સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજદ્રોહના કેસ પરત ખેંચવાના સરકારના નિર્ણય સામે હવે પ્રતિક્રિયા સામે આવી રહી છે। પૂર્વ પાસ નેતા ચિરાગ પટેલે કહ્યું છે કે સરકાર સત્તાવાર જાહેરાત કરે, સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થાય એ ખૂબ જરૂરી છે। સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કરવું પડે છે। સરકારના સોગંદનામા બાદ કોર્ટ નિર્ણય કરતી હોય છે તેવું પણ ચિરાગ પટેલનું કહેવું છે। સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય। અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે। સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા। એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી। અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું, પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે।